એક ચોર હતો, ચોરી કરીને પકડાણો એટલે પોલીસવાળાએ એને મારીને ધોકાવી નાખ્યો. પછી ડીએસપીએ જોયું કે આ તો માર ખાઈ રીઢો થઈ ગયો છે, આને ગમે એટલું મારશો તો એ સાચું નહીં બોલે, એટલે એને કીધું પોલીસવાળાઓને કે આને મૂકી દો. પછી બેસાડીને પૂછ્યું કે ખરેખર તે ચોરી નથી કરી? તો કે ના સાહેબ, મેં ચોરી નથી કરી. કાંઈ વાંધો નહીં, કે તારા ઘરમાં કોણ કોણ છે? એટલે આ ચોરે કીધું કે મારી પત્ની છે, મારે એક દીકરો દીકરી છે, ને મારી મા છે, ને હું છું, અમે 5 જણા છીએ. ડીએસપીએ કીધું કે તારી પત્નીના માથે હાથ મૂકીને કે મેં ચોરી નથી કરી, તો તને નિર્દોષ છોડી નાખશું. એટલે ચોરે એની પત્નીના માથે હાથ મૂકીને કીધું કે હું સાચું બોલું છું, મેં ચોરી નથી કરી. પછી એના દીકરા દીકરીના માથે હાથ મુકાવીને કીધું કે તું આના સોગંદ ખાઈને કે મેં ચોરી નથી કરી. ત્યારે ચોરે એના દીકરા દીકરીને માથે હાથ મૂકીને સોગંદ ખાઈ લીધા કે મેં ચોરી નથી કરી. છેલ્લે ડીએસપીએ કીધું કે તારી માના માથે હાથ મૂકીને કે મેં ચોરી નથી કરી, તો તને અમે નિર્દોષ છોડી નાખશું. ચોરે એની માના માથે હાથ મૂકીને સોગંદ ના ખાધા અને કબૂલ કરી લીધું કે મેં ચોરી કરી છે. પછી ડીએસપીએ પૂછ્યું કે ભાઈ, તારી પત્નીના સોગંદ દીધા તો તે ખોટા સોગંદ ખાઈ લીધા, તારા દીકરા દીકરીના ખોટા સોગંદ ખાઈ લીધા, તો તારી માના સોગંદ કેમ ના ખાધા? ચોરે બહુ સરસ જવાબ દીધો હતો કે પત્ની તો હું છૂટી જાય સાહેબ, અને પત્ની મરી જશે તો હું બીજું ઘર આછું પાતરું કરી લઈશ, મને બીજી મળી જશે, દીકરો દીકરી બીજા હું પેદા કરી લઈશ, પણ આ દુનિયામાં બીજી માં મને નહીં મળે, એટલે હું માના સોગંદ નથી ખાતો.